અમરેલી જિલ્લાના પાલિકાનું ચૂંટણીઓને લઈને ભાજપ કોંગ્રેસ દ્વારા ચૂંટણી કાર્યાલયોનો શુભારંભ થઈ રહ્યા છે। અમરેલી જિલ્લાના પાલિકાનું ચૂંટણીઓને લઈને ભાજપ કોંગ્રેસ દ્વારા ચૂંટણી કાર્યાલયનો શુભારંભ થઈ રહ્યો છે। રાજુલા પાલિકાની ચૂંટણીઓને લઈને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત જેની ઠુમર દ્વારા કોંગ્રેસ કાર્યાલયનું રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાજુલા પાલિકાની કોંગ્રેસના વોર્ડ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો। રાજુલાના 28 બેઠકો માટે ભાજપ દ્વારા હીરા સોલંકીની આગેવાનીમાં ભાજપના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો। રાજુલામાં ગત 2015માં 28માંથી 27 બેઠકો કોંગ્રેસે કબજે કરી હતી, ત્યારે ધારાસભ્ય પદે કોંગ્રેસના અમરીશ ડેર હતા। જોકે હવે અમરીશ ડેર ભાજપમાં આવી ગયા હોવાથી કોંગ્રેસ માટે રાજુલા પાલિકામાં કપરા ચઢાણ દેખાઈ રહ્યા છે। જ્યારે પ્રતાપ દુધાત અને જેનીબેન ઠુમર દ્વારા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જગાડવાનો પ્રયત્ન કરીને જીતનો વિશ્વાસ પ્રકાશ દુધાતે વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસ સામે ભાજપ અને આપ પાર્ટી વચ્ચે ત્રિપાંખીય ચૂંટણી જંગ થવાનો હોય ત્યારે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા ભાજપના ચૂંટણી કાર્યાલયો પર કાર્યકર્તાઓને જંગી લીડ મળે અને દિલ્હીમાં ભાજપનો કેસરીયો લહેરાયો તેમજ રાજુલામાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ પાલિકામાં સત્તારૂઢ થાય તેવો આશાવાદ હીરા સોલંકીએ વ્યક્ત કર્યો હતો।